નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. સોના ચાંદીની તેજી પર રોક લાગતી જોવા મળી રહી છે. જ્યાં કોમિક્સ ઉપર સોનાની કિંમતો $2032 પાસે તો ચાંદીની કિંમતો $23 આસપાસ યથાવત. સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કારોબાર. ક્રૂડમાં આવી વેચવાલી બ્રેન્ટની કિંમતો 2 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચી. ભૌગોલિક તણાવે વધાર્યો નાયમેક્સનો તણાવ તો સ્થાનિક બજારથી પણ નેગેટિવ સંકેત. બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર. જ્યાં એલએમઈ પર કોપરની તેજી પર લાગી રોક તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યું છે. એગ્રી કોમોડિટીમાં વોલેટિલિટી યથાવત. મસાલા પેકમાં હળદર અને જીરામાં તેજી. કુવાર પેકમાં આવ્યું ઉપરના સ્તરેથી દબાણ. ચર્ચાની શરૂઆત રૂપિયાની સાથે કરીએ તો સપ્તાહની શરૂઆતમાં રૂપિયો ડોલરની સામે મજબૂત થઈને ખુલતો જોવા મળ્યો છે. જ્યાં રૂપિયો 5 પૈસા જેટલો મજબૂત થઈને 82.91ના સ્તરની આસપાસ આપણને ની સામે 82.89 ઉપર ખુલતો જોવા મળ્યો છે. અને હાલ પણ આપણે રૂપિયામાં એ જ સ્તરોની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. અને જો ડોલર ઇન્ડેક્સ ઉપર આપણે અહીં આગળથી નજર કરીએ તો 103.97 ઉપર ડોલર ઇન્ડેક્સને આપણે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ડોલરમાં આવેલા સાપ્તાહિક ઘટાડા બાદ રૂપિયો મજબૂત થઈને ખુલતો જોવા મળી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા. રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે એક ડોલર ઇન્ડેક્સની અંદર ગયા સપ્તાહે ઘટાડો જોયો છે, રૂપિયો ગયા સપ્તાહથી મજબૂતાઈ તરફ આપણને રહેતો લાગી રહ્યો છે. હવે કયા પરિબળો મહત્વના રહેશે અને હવે આપ કરન્સીમાં કઈ રીતની ચાલ જોઈ રહ્યા છો? ડેફિનેટલી લાસ્ટ સપ્તાહમાં જોઈએ તો આપણે થોડી રૂપીમાં સ્ટ્રેન્થ જોઈ. આ સપ્તાહમાં પણ ખાસા એવા ફેક્ટર્સ, ખાસા એવા પરિબળો આવવાના છે. કારણ કે કોઈ પણ મહિનાનું છેલ્લું સપ્તાહ અને ફર્સ્ટ આ બે મંથ કે ફોર્ટનાઇટ હોય છે, જે 15 દિવસ હોય છે, એ ખાસા ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે ત્યારે ડેટા ઘણા આવવાના છે. આ સપ્તાહે ગ્લોબલી મેજર ઇકોનોમીના મેન્યુફેક્ચરિંગ PMI સાથે જે ફેડની પસંદગીનો જે ઇન્ફ્લેશન રેટ છે, કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ, એ પણ આ સપ્તાહે આવવાનું છે. આ ઉપરાંત જોઈએ તો ડોમેસ્ટિક વાત કરીએ તો આપણા પણ જીડીપી ગ્રોથના આંકડાઓ, મેન્યુફેક્ચરિંગ ડેટા, ઓટો સેલ્સ, તો ઘણા બધા ઇવેન્ટ્સ આ વીકમાં સ્કેડ્યુલ છે. હાલાકી પહેલા 2 થી 3 ટ્રેડિંગ સેશન સુધી કોઈ ખાસ મેજર ઇવેન્ટ સ્કેડ્યુલ નથી. એક આવતીકાલે રૂપીની એક્સપાયરી છે. બાકી કોઈ મેજર ફેક્ટર્સ કે મેજર ડેટા નથી. તો આઈ થિંક થોડું કન્સોલિડેશનમાં રહેશે. કઈ ખાસ મોટી મુવમેન્ટની આશા ના રાખવી જોઈએ. પણ 83ની લેવલની ઉપર હવે થોડું મને એવું લાગી રહ્યું છે કે નીકળવું આ કન્સોલિડેશનની બહાર થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. બ્રોડર રેન્જ જે સ્પોટની છે, કારણ કે કાલે એક્સપાયરી છે, તો સ્પોટ પર્સપેક્ટિવથી 82, 80 થી 83 આ એક 20 પૈસાની રેન્જમાં રૂપીમાં વેપાર થતો જોવા મળે. હાલાકી ફેડના જે રેટ કટ ક્યારે મે, જૂન, જુલાઈ, આ એક થોડું હજી પણ માર્કેટને કન્સર્ન લાગી રહ્યું છે. સાથે FMC મેમ્બરની સ્પીચીસમાં પણ થોડું ડાયવર્ઝન છે. એ માર્કેટે થોડું ડિસ્કાઉન્ટ કર્યું છે. તો રૂપી મને એવું લાગી રહ્યું છે કે નેગેટિવિટી થોડી ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યો છે. તો થોડું સપોર્ટિવ સાઇડ વાતાવરણ રહી શકે. લેવલ સ્પેસિફિક 80 to 95 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 83.10 નું મેન્ટેન કરો અને 80 to 78 સુધીના ટાર્ગેટ તમને રૂપીમાં જોવા મળી શકે છે. મીન્સ ફર્ધર અહીંયાથી 20-25 પૈસાની સ્ટ્રેન્થ આવતા સમયમાં 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં રૂપી બતાવી શકે છે. ઓકે, તો રૂપિયાની અંદર આપણે થોડી સ્ટ્રેન્થ આગળ આશા રાખી રહ્યા છે અને જેનો તમારે ધ્યાન રાખીને કારોબાર આ સપ્તાહમાં કરવાનો રહેશે. હવે સોનાના કારોબારની જો વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. કોમેક્સ ઉપર સોનાની કિંમતો ઉપર જો આપણે અહીં આગળથી નજર કરી લઈએ તો 2033ની આસપાસ સોનાની કિંમતો આવતી દેખાઈ રહી છે. તો 0.13% જેવું દબાણ અહીં આગળથી કોમેક્સ ઉપર બની રહ્યું છે. અને MCX ઉપર જો આપણે નજર કરી લઈએ તો 62,250ની આસપાસ, એટલે અહીંયા પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુએસમાં રેટ કટ થવાની જે આશા હતી એ હવે મોડી ઠેલાઈ રહી છે અને એને કારણે આપણે સોનાની કિંમતો ઉપર અસર જોઈ રહ્યા છે. રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? થોડું દબાણ સાથે આજે આપણને કારોબારની શરૂઆત થતા દેખાય છે. તો સોના માટે કઈ રીતે આપની સલાહ રહેશે?
સોનામાં જે મેજર ફેક્ટર છે, ફેક્ટર કન્સોલિડેશનનું વધારે લાગી રહ્યું છે કારણ કે ફિઝિકલ ડિમાન્ડ થોડી ડ્રાય છે. આ સિવાય ડોલર ઇન્ડેક્સ છે એ હાઈ લેવલથી કરેક્ટ થયો છે પણ આમ પોતાના હાઈ લેવલ પર છે. ઓલ ઓવર 62,000 થી 62,500 બ્રોડ રેન્જમાં તમને સોનામાં કારોબાર થતો દેખાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં 2020 થી લઈ ઉપર 2045 આ એક રેન્જ બની ચૂકી છે અને ડોમેસ્ટિક માર્કેટની પણ વાત કરીએ તો 500 ની રેન્જ બની છે. બંને બાજુના વેપાર થઈ શકે લાઈક 62 ની 100 આસપાસ આવે તો ખરીદી 60 ટુ 400 વેચાણ. તો આ રીતેની બંને સાઈડની સ્ટ્રેટેજી રહેશે. હાલાકી આજે આ થોડું ગેપ ડાઉન છે અને થોડું નીચે પ્રાઇસીસ ચાલી રહ્યા છે. તો આઈ થિંક થોડા હજી અહીંયાથી નીચેના લેવલ મળે આઈ થિંક કે 62,100 તો એકવાર કોન્ટ્રાક્ટ કોલ લઈને ખરીદી કરવાની રહેશે. સ્ટોપ લોસ 61,980. સીમિત 62,420 સુધીનું ટાર્ગેટ તમને સોનામાં જોવા મળી શકે. જેમ મેં આગળ પણ જણાવ્યું કે જે ઘણા બધા નેગેટિવ્સ છે અને ડોલર ઇન્ડેક્સની પોઝિટિવિટી છે ઓલરેડી આ માર્કેટે બચાવી લીધી છે અને માર્કેટ ઓલરેડી અત્યારે એક્સપેક્ટ કરી રહ્યું છે કે રેટ કટની થોડી ડિલે થશે. તો આઈ થિંક એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આમ બહુ મોટી નહીં પણ બ્રોડર રેન્જ 500 પોઈન્ટમાં તમને આવતા સમયમાં પણ મૂવ જોવા મળશે. કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ ઘણું ડિસીવ રહેશે. કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ અત્યારે વધીને આવવાની એક્સપેક્ટેશન છે. જો અનુમાન કરતા વધારે આવે ઇન્ફ્લેશન આંકડાઓ તો મારા મત મુજબ આ વીકેન્ડથી તમને સોનામાં એક પ્રોફિટ બુકિંગની શરૂઆત જોવા મળશે. પણ ત્યાં સુધી એટલીસ્ટ બ્રોડર પોઝિટિવ સાઇડનું કન્સોલિડેશન જોવા મળી શકે છે. ઓકે, તો અત્યારે તમે સોનાની અંદર ખરીદી કરીને ચાલી શકો છો જે એક સીમિત રેન્જ, પરંતુ 62,420 સુધીના ટાર્ગેટ માટે તમે સોનાની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ સોનાની ઉપર બનતી હાલ દેખાઈ રહી છે. સોના બાદ જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આપણને વેચવાલી આવતી જોવા મળી રહી છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો $23 આસપાસથી હજી ઘટીને આપણે $22 આસપાસ જોઈ રહ્યા છે. તો 0.61%નું કોમેક્સ ઉપર દબાણ અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં 0.5% આસપાસનું દબાણ બનવા જઈ રહ્યું છે. 70,167 ઉપર ચાંદીમાં આપણે કામકાજ જોઈ રહ્યા છે. રવિજી, ચાંદીમાં ઘટાડો સોનાની સરખામણીમાં વધારે લાગી રહ્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઝડપથી ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં પ્રેશર છે. ચાઇનામાં આજ જોઈએ તો ઓરના પ્રાઇસીસ છે એ 3% થી વધારે ઘટ્યા છે. તો કોઈ પણ હિસાબે તમે જોશો તો ચાઇનામાં કોઈ મોટી રિકવરી પ્રોબેબલ નથી. પર્ટિક્યુલર જે ન્યૂઝ હતા ફ્રાઈડેના એ ન્યૂઝ હતા કે એના હોમ પ્રાઇસીસમાં મોટું કરેક્શન હતું અને આ એક થોડું માર્કેટને નથી પસંદ આવી રહ્યું કે આટલી મોટી લિક્વિડિટી છતાં જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ચાંદીના ફંડામેન્ટલમાં બહુ મોટા રિકવરીની આશા ના રાખવી જોઈએ. આઈ થિંક આ 29 તારીખે ચાઇના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જે આવે છે મંથ એન્ડના આઈ થિંક અને ફર્સ્ટના એના જે ઓફિશિયલ ડેટા આવશે આ 2 દિવસના ડેટા ખાસા ઇમ્પોર્ટન્ટ હશે. આમાં જો મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં કોન્ટ્રાક્શન દેખાયું તો મારા હિસાબે એક મોટું કન્સોલિડેશન નેગેટિવ સાઇડ માટે પ્રિપેર રહેશે. આ ડેટા ખાસ મહત્વના છે. એના પહેલા આ ચાંદી વેચીને વેપાર કરવો જોઈએ. મારા મત મુજબ જ્યાં સુધી મેટલ્સમાં સિગ્નિફિકન્ટ રિકવરી નહીં દેખાય ત્યાં સુધી મોટી રિકવરી ચાંદીમાં આવી શકે છે. આઈ થિંક 70,280 આસપાસ કરંટ કોન્ટ્રાક્ટને વેચીને ચાલો. સ્ટોપ લોસ રાખો ઉપર 70,500 આસપાસ અને 69,680 સુધીનો ટાર્ગેટ તમને ચાંદીના કરંટ કોન્ટ્રાક્ટમાં જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં વેચીને કારોબાર કરવાની સલાહ છે. 70,220ની આસપાસથી 70,500ના સ્ટોપલોસ રાખીને તમારે ચાંદીની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 59,680ની આસપાસ સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો ચાંદીમાં વેચીને ચાલવાની સલાહ. આ ઉપરાંત રવિજી, CPAIએ IFSCને એક અપીલ કરી છે કે ચાંદીમાં ક્વોલિફાઈડ જ્વેલર્સને IIBX ની અંદર ટ્રેડિંગને માટે એક મંજૂરી આપવામાં આવે. આ રજૂઆતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આનાથી આપણને કઈ રીતની અસર ચાંદીના કારોબાર ઉપર આવતી દેખાઈ શકે? ઝડપથી ટ્રેડિંગનો વ્યાપક વિસ્તાર થશે. આઈ થિંક અત્યારે પર્ટિક્યુલર જે પ્રાઇસીસ છે કે જે રીતે અત્યારે ક્વોલિટી ઉપરના ડેવિએશન્સ છે કારણ કે ચાંદીમાં પહેલા પણ ઘણા ઇશ્યુઝ ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી આવી ચૂક્યા છે. તો એના હિસાબે આ એક મીન્સ કે ફિઝિકલ માર્કેટના ભરોસા માટે ઘણું સારું ડિસિઝન હોઈ શકે. સાથે જેમ ગોલ્ડમાં પણ સારું અત્યારે ફિઝિકલ માર્કેટમાં પરથી પ્રતિસાદ મળી રહ્યો છે. એમાં જ્યારથી ગોલ્ડને ફિઝિકલ ટ્રેડિંગ અલાઉ કરવામાં આવ્યું અને આરબીઆઈ પણ આના ઉપર ડિસિઝન લીધું છે. આઈ થિંક આમાં રિઝર્વ બેંકનું પણ હજી એક ફેક્ટર રહેશે કારણ કે હવે જે આઈએફએસસી છે એનું જે ત્યાં જે રેગ્યુલેટર છે સેબી અને આરબીઆઈ એની કમ્બાઇન એન્ટિટીનું રેગ્યુલેટર છે તો સેપરેટ અપ્રુવલ ત્યાંથી જોઈશે. હાલાકી આ થઈ જશે કારણ કે સોનામાં થયું છે તો ચાંદીમાં ડેફિનેટલી આ એક સારું
રીઝન હોઈ શકે. જે કોન્સન્ટ્રેશન એમસીએક્સ વોલ્યુમ પર ખાસો ફરક નહીં પડે, પરંતુ જે લોકો એમસીએક્સમાં નથી કરી રહ્યા છે, લોકોને વાયદા વચન નથી કરવાનું, ડિરેક્ટ ફિઝિકલ ડિલિવરી માટે જે લોકો ટ્રેડ કરી રહ્યા હતા, એને વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાંદીમાં જોશો તો ગઈ વખતે જ્યારે એમસીએક્સ કોન્ટ્રાક્ટ એક્સપાયર થયો ત્યારે મીન્સ કે બધાને ડિલિવરી નો ત્યારે થોડું ડિલિવરીના કન્સર્ન્સ હતા. તો આ રીતેનું જ્યારે ફેક્ટર થાય ત્યારે તમને ત્યાંથી એક ડિલિવરેબલ કોન્ટ્રાક્ટ હોય તો એની ફિઝિકલ ડિલિવરી તમને આવી જાય. પર્ટિક્યુલર ગુજરાત માટે સારું છે ડિલિવરી સેન્ટર. એમસીએક્સ ના પણ જોઈએ તો ગોલ્ડ સિલ્વરના અહીંયા અમદાવાદ, ગાંધીનગર છે. આ ઉપરાંત જોઈએ તો આના પણ જે એફએસસી માંથી જે ટ્રેડ થશે એ પણ અહીંયાથી ફિઝિકલ ડિલિવરી મળશે. તો આપણા માટે એટલીસ્ટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછી હશે ને આપણા માટે આ એક ડેફિનેટલી ગુજરાતમાં જે વેપારીઓ છે એના માટે સારો નિર્ણય છે. બેઝ મેટલ્સની હવે આપણે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં એલએમઈ પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે કોપરમાં ચાઇનાની માંગની ચિંતાને લઈને દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સની અંદર આપણને ફ્લેટિશ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રવિજી, ગયા સપ્તાહે કોપરમાં આપણે લગભગ 1-1.25% જેવી મજબૂતી આવતી જોઈ, 725ની આસપાસ. હવે આપણે અત્યારે કોપરને જોઈ રહ્યા છે અને બાકીની મેટલ્સની અંદર ફ્લેટ કારોબાર. અને જે રીતની ચાઇનાથી આયરન ઓરને લઈને આપણને ખબરો મળી રહી છે કે 3% જેટલો કિંમતની અંદર વધારે ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ અને કઈ રીતે કારોબાર કરવાની તમારી સલાહ રહેશે? જરૂરથી એમાં પણ ફ્રાઈડેના સેશનમાં જે સ્ટિમ્યુલસની એક્સપેક્ટેશન્સ લાગી, કારણ કે હોમ પ્રાઇસીસ કરેક્ટ થયા તો માર્કેટને એવું થયું કે જલ્દીથી કોઈ સ્ટિમ્યુલસ મેજર્સ આવશે. હાલાકી અત્યાર સુધી કોઈ એવો અનાઉન્સમેન્ટ આવ્યો નથી. તો વીક મેક્રોની સાથે સ્ટિમ્યુલસ ના રજૂ થવું એ થોડું માર્કેટને પસંદ ના આવ્યું અને એના હિસાબે આજે થોડું પ્રાઇસીસમાં કરેક્શન છે. હાલાકી પર્ટિક્યુલર જે બે લેવલ છે એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે કોપરમાં આજે વીકનેસ છે એ શાયદ એક્સટેન્ડ થઈ શકે. માર્ચ કોન્ટ્રાક્ટમાં 729.80 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 734, નીચે 720 સુધીનો ટાર્ગેટ કોપર બતાવી શકે છે. આ ઉપરાંત તમે એલ્યુમિનિયમ પણ વેચીને ચાલી શકો. આઈ થિંક નવો જે કોન્ટ્રાક્ટ છે એ 199 આસપાસ વેચીને વેપાર કરો. 200 ના સ્ટોપ લોસ, ₹1 સ્ટોપ લોસ. ડાઉન સાઇડ 195 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. આજે સેલિંગ છે મારા હિસાબે, આજે એકાદ દિવસ એક્સટેન્ડ થવું જોઈએ. પરંતુ જે મેન્યુફેક્ચરિંગ આંકડાઓ આ સપ્તાહે ચાઇનાના આવવાના છે એ પહેલા આ પોઝિશન પર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે બુધથી ગુરુવાર ઓનવર્ડ તમને રિકવરીનો ટ્રેડ પણ તમને મેટલમાં દેખાશે. પણ એક બે ટ્રેડિંગ સેશન પૂરતું નેગેટિવ કન્સોલિડેશન બની રહેશે. ઓકે, તો હાલ આપણે દબાણ આવતું અહીંયા આગળથી મેટલ્સની અંદર જોઈ રહ્યા છે. તો તમારા માટે જે સલાહ બની રહી છે સેલ તરફ રહેવાની. કોપરને તમે સેલ કરીને ચાલી શકો છો. 734નો સ્ટોપ લોસ માર્ચ કોન્ટ્રાક્ટ માટે રાખવાનો રહેશે અને 720ના ટાર્ગેટ. અને એલ્યુમિનિયમને પણ સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 199ની આસપાસ 200નો સ્ટોપ લોસ અને 195ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો કોપર અને એલ્યુમિનિયમમાં વેચીને કારોબાર કરો. ક્રૂડ પર હવે આપણે વાત કરી લઈએ તો ક્રૂડમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $81 પાસે આવતી જોવા મળી રહી છે. તો નાઇમેક્સમાં પણ માંગની ચિંતાને લઈને $77 પાસે કારોબાર જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં પણ વેચવાલી દેખાઈ રહી છે. 6,325ની આસપાસ કારોબાર આપણને ક્રૂડની અંદર થતો દેખાઈ રહ્યો છે. તો ક્રૂડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે દબાણ સાથેનો કારોબાર લગભગ 3 દિવસથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં દબાણ બની રહ્યું છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો પણ 2% જેટલો ઘટાડો ક્રૂડની અંદર આવતો દેખાયો છે. રવિજી, આ દબાણ કન્ટિન્યુ થઈ શકે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે ડિમાન્ડ કન્સર્ન તો હજી પણ બનેલા જ છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે? જ્યારે આપણે જ્યારે લાસ્ટ વીક વાત થઈ મંડે, ત્યારે આપણે 6500 નો ટોપ પર ચાલી રહ્યું હતું ત્યારે પુટ ઓપ્શનની બાઇંગની સલાહ આપી હતી. બુધવારે 6400, કારણ કે પ્રાઇસીસ ત્યારે કરેક્ટ થયા હતા અને અત્યારે પ્રાઇસીસ એનાથી વધારે કરેક્ટ થઈ ચૂક્યા છે. 6300 આસપાસ છે. બ્રોડર રેન્જ મારું માનવું છે કે નીચેની બાજુ 6300, ઉપરની બાજુ 6500, પ્લસ માઇનસ ₹50 થાય છે. પરંતુ આ બંને રેન્જ છે હજી પણ ઇન્ટેક્ટ છે. ઇન્ટરનેશનલ માર્કેટ વાત કરીએ તો આઈ થિંક કે 7980 અને ઉપરની સાઈડ 82 આ પ્રાઇસનું લેવલ બની ચૂક્યું છે. તો આવી રેન્જ રહેશે. હાલાકી થોડા અત્યારે સંકેતો કન્સોલિડેશન વાળા છે. તો આઈ થિંક હજી પણ આ મારા હિસાબે મંદી છે થોડી આગળ વધી શકે. 6200 આસપાસ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, ત્યાં તમે કોન્ટ્રાક્ટ લઈ શકો. પણ અત્યારે જે વેપાર કરવાનો છે એ તમે 6300 નો પુટ ઓપ્શન છે 180 આસપાસ ચાલી રહ્યો છે અને ખરીદી કરો 170, 122 ના સ્ટોપ લોસ થી 250 સુધી ટાર્ગેટ તમને આ પુટ ઓપ્શન આપી શકે છે.
ઓકે, તો 6300નો પુટ ઓપ્શન છે એને ખરીદીને ચાલો 250ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને મળતા દેખાઈ શકે છે. તો આ સલાહ ખાસ કરીને અહીંયા આગળથી ક્રૂડને માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3%ની તેજી સાથે કિંમતો 137ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. રવિજી, નેચરલ ગેસમાં આપણે હવે ખાસી એવી ઉઠાપટક થતી જોઈ રહ્યા છે. હવે આપણે સમજી શકીએ કે નેચરલ ગેસનું જે દબાણ હતું એ હવે થોભી ગયું છે અને હવે અહીંયાથી રિકવરીની શરૂઆત સમજવી જોઈએ કે કઈ રીતની આપની સલાહ રહેશે? જરૂરથી એક થોડું રિકવરીની શરૂઆત છે. એમાં બેઝિક રીઝન એ છે કારણ કે પ્રાઇસીસ લાસ્ટ ટાઈમ જે ચર્ચા થઈ હતી, પ્રાઇસીસ જે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, આપણે એને ઓફ સિઝનાલિટી પણ ગણીએ તો પણ મીન્સ કે લાસ્ટ વીક ટુ લાસ્ટ વીકમાં એને 2 વર્ષ, 2.5 વર્ષના લો પાસે પ્રાઇસ ટ્રેડ કરી રહ્યા હતા. હાલાકી સામે અન્ય એનર્જી સ્ત્રોત છે, ફોસિલ હોય કે નોન ફોસિલ, તમામના ભાવો છે એ લેવલ સારા લેવલ પર ચાલી રહ્યા છે. નેચરલ ગેસ એકલું ઇન્વેન્ટરીના હિસાબે અને જલ્દીથી ઠંડી પૂરી થવાના હિસાબે કન્સોલિડેશન કરી રહ્યું છે કારણ કે વિન્ટર બહુ સીમિત રહ્યું. વિન્ટર જે ઓલવેઝ જોઈએ તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 5 મહિના છે એ ઠંડીના સારા એવા ટાઈમ હોય છે. એમાં આ વખતે 2 થી 2.5 મહિના છે ઠંડીનો માહોલ રહ્યો. તો આના હિસાબે થોડી ડિમાન્ડને લઈને થોડું માર્કેટ કન્સર્ન હતું. પણ અત્યારે હવે તમે નેચરલ ગેસમાં મારા હિસાબે બોટમ બનાવી લીધું છે. પણ યસ, હજી પણ થોડી વોલ્ટાલિટી રહેશે તો ઓપ્શનનો યુઝ કરો. 150ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે જ્યાં ખરીદી કરવાની સલાહ રહેશે. ₹8 આસપાસ ખરીદી કરો, 4ના સ્ટોપ લોસ અને ત્યાં 18 થી 20 સુધીનું ટાર્ગેટ તમને આ કોલ ઓપ્શન આપી શકે છે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ અહીં આગળથી કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. 18થી 20ના ટાર્ગેટને ધ્યાને રાખીને ચાલો. તો આ સલાહ અહીં આગળથી નેચરલ ગેસ માટે બધી દેખાઈ રહી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા તરફ આગળ વધીએ તો એગ્રી કોમોડિટીમાં મિશ્ર કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. મસાલા પેકમાં હળદર અને ધાણામાં તેજી છે, તો સાથે જ આપણે જીરાના કારોબારની અંદર જોઈએ તો ત્યાં આગળથી આપણને વેચવાલી યથાવત રહેતી દેખાઈ રહી છે. જે રીતે આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે કે જીરામાં 1.5% જેટલું દબાણ છે ને હળદર 1.25% જેવી મજબૂત, ધાણામાં પણ 0.5%ની આસપાસની મજબૂતી સાથે કારોબાર. રવિજી, મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? મિશ્ર કારોબાર, જીરામાં દબાણ પણ હળદર અને ધાણામાં ખરીદારી થઈ રહી છે. જરૂરથી એઝ ઓલવેઝ આપણે આ બંને કોમોડિટી ઉપર હંમેશા ખરીદીની સલાહ આપી છે. જીરું અવોઇડ કરો, વોલ્ટાલિટી છે, ફંડામેન્ટલ આધારિત કઈ ટ્રેડ નથી. હાલાકી મારા મત મુજબ મિડ માર્ચ પછી ત્યાં તમને એક સ્ટેબિલિટી આવતી જોવા મળશે જ્યારે થોડી સપ્લાય ઓછી થશે અને ડિમાન્ડ જે છે એ તમને પિકઅપ થતી જોવા મળશે. આઈ થિંક ત્યાં સુધી હળદર અને ધાણામાં મને એવું લાગી રહ્યું છે કે એક પ્રિફર્ડ કોમોડિટી હોવું જોઈએ. લેવલ સ્પેસિફિક ટર્મરિકમાં તમે ખરીદી કરો, 15,400 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ 15,230, 15,780 સુધીનો ટાર્ગેટ ટર્મરિક બતાવી શકે છે. જ્યારે ધાણામાં પણ પોઝિટિવ સાઇડનું કન્સોલિડેશન છે. ખરીદી કરો 7,800 આસપાસ, સ્ટોપ લોસ રાખો 7,720 અને 7,920 સુધીનો ટાર્ગેટ તમને ધાણામાં જોવા મળી શકે છે. તો બંને કોમોડિટીમાં થોડું અહીંયાથી 100 પોઈન્ટની કરેક્શન હળદર અને 30 પોઈન્ટના કરેક્શન ધાણામાં આવે તો ત્યાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. હળદર અને ધાણામાં થોડા ઘટાડે ખરીદી કરીને તમે કારોબાર કરી શકો છો. તો હળદરની અંદર તમને 15,780 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને અહીંયા ધાણાની જો વાત કરીએ તો 7,920ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. મસાલા પેકમાં ગુવાર પેકની ચર્ચા કરી લઈએ. ગુવાર પેકમાં પણ ઉપરના સ્તરેથી થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં ગુવાર કમ ગુવાર સીડ બંનેની અંદર આપણને 0.5થી 1.25%નું 0.5% જેવું દબાણ આપણે જોઈ શકીએ છીએ. રવિજી, ગુવાર પેકમાં આપની કઈ રીતની સલાહ રહેશે? કોઈ ખાસ તેજી કે વોલેટિલિટી નથી, એક રેન્જમાં છે. વેચવું થોડું રિસ્કી છે, ખરીદવું પણ આઈ થિંક કે કઈ ખાસ રિવોર્ડ નથી મળી રહ્યો. તો આઈ થિંક અવોઇડ કરો. જો થોડું રિસ્ક લેવું હોય તો ગુવાર ગમ મને એવું લાગી રહ્યું છે કે 10,300 ઘટાડે ખરીદી કરી શકાય કારણ કે ત્યાં 10,110નું એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપર 10,700 આસપાસ આવે તો ત્યાં પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરો. તો ગુવાર ગમમાં ખરીદીની સલાહ બની રહી છે. ઓકે, ગુવાર ગમમાં જો તમારે ખરીદી કરવી હોય તો એક ખરીદારીની તક તમે શોધી શકો છો. તો આ વ્યૂ આપણે એક ગુવાર ગમ પર લીધો છે. કેસ્ટર અને કોકોડની વાત કરીએ તો કેસ્ટરમાં 0.5% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કોકોડ પણ થોડું એવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે 2559ની આસપાસ. આ એગ્રી કોમોડિટીઝને તમે કઈ રીતે જુઓ છો?
ઝડપથી બંને ચાઇના ટ્રેડ ફંડામેન્ટલ પર જે ચાલે છે પણ આપણે મીન્સ કે 1 મહિના પહેલા જ્યારે શો કર્યો જ્યારે કોટનના પ્રાઇસ 55 આસપાસ હતા ત્યારે મેં કીધું હતું કે ફેબ્રુઆરી એન્ડ પહેલા આ પ્રાઇસ છે એ 60,000 પાર થઈ જશે. આજે જોશો તો આજે 60,000 પાર એ વાયદા ટ્રેડ કરી રહ્યા છે. બેઝિક રીઝન એ છે કે ત્યાં ઇન્ટરનેશનલી અવેલેબિલિટી ઓછી હતી પણ ચાઇના જે ડીસ્ટોકિંગ કરી રહ્યું હતું એ હવે રીસ્ટોકિંગ તરફ વળ્યું છે અને એના હિસાબે આ ગ્લોબલ વાયદાના પ્રાઇસ છે એ ટકી રહ્યા છે. હાલાકી થોડું કોટન છે એમાં જોઈએ તો એ વધારે ફોકસમાં રહેશે. કોકોડમાં ઓફ સિઝનાલિટીના હિસાબે આટલું ટ્રેક્શન નથી પણ કપાસ અને કોટનમાં ખરીદીની સલાહ રહેશે. 1550 એ કપાસ ખરીદો, 1532 સ્ટોપ લોસ છે, 1580 નો ટાર્ગેટ રહેશે. જ્યારે કોટનમાં 60,400 ખરીદી કરો, સ્ટોપ લોસ 60,220 અને ઉપરની બાજુ 60,800 સુધી ટાર્ગેટ કોટનમાં બની શકે છે. તો મારા હિસાબે આ કોટન અને કપાસ આ બંનેમાં હજી પણ મૂવ બાકી છે. હજી પણ ખરીદારીનો કોલ બંનેમાં રહેશે. તો કોટન અને કપાસની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો કોટન કોમ્પ્લેક્સમાં અહીં આગળ ખરીદારીની તક જોઈ શકો છો. ત્યારે જ આ સાથે હાલ કોમોડિટી લાઈવની અંદર આટલું જ. પરંતુ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.